સૌ શાંતિ જાળવશો, ધીમે શાંતિ જાળવજો. આગળથી બેસી જાઓ બધા મિત્રો, પાછળ વાળા પડે છે. પોશીનાની ધરતી એટલે કે લાંબડિયા મુકામ ખાતે સૌ ઉપસ્થિત તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોને સૌ પ્રથમ ઘણા બધા શુભેચ્છાઓ પાઠવી ફરી એકવાર મારા તરફથી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. જય જોહાર, જય આદિવાસી. આજના આ રાજકીય મંચ નથી પણ આ સામાજિક મંચ એટલે કે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે સામાજિકના આગેવાનો થ્રુ મને જે ભ્રષ્ટાચારના જે મુદ્દો આપ્યો છે એ બાબતે આપ સૌ થોડી વાર એટલે કે 2 થી 3 મિનિટ સૌ ધ્યાનથી સાંભળો એવી આપ સૌ પાસે આશા અને અપેક્ષા રાખીશ. ખાસ કરીને પોશીના હોય, દાંતા હોય, અડાદ કે ખેડબ્રહ્મા હોય, મિત્રો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ આ તાલુકાઓને પોતાના બાપની પેઢી સમજી બેઠા છે. મિત્રો કારણ કે ઘણા સમયથી હાથ મિલાવીને કામ કરવાવાળા નેતાઓ મળ્યા, તારી પણ ચૂપ અને મારી પણ ચૂપ. પણ હવે અમે એવું નથી ઈચ્છતા કે આ બધું આપણા આદિવાસી સમાજમાં ચાલે, કારણ કે હું પોતે પણ એક અન્યાય જે વિશ્વની સૌથી મોટી પાર્ટી આજે મને સ્ટેજ ઉપરથી સામાજિક મંચ ઉપરથી કહેવું પડે છે. મિત્રો જ્યારે હું પણ પોતે એક તાલુકા સદસ્ય હતો તે વખતે હું પોતે ભારતીય જનતા પાર્ટીના એક સદસ્ય પદ તરીકે તાલુકા પંચાયત સદસ્યમાંથી મેં રાજીનામું જખમરામણ નતું આપ્યું. મિત્રો કારણ મને સત્તાનો મોહ માયા નથી. મિત્રો કારણ કે આ વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી સામે ઉમેદવારી કરવી એટલે લોડાના ચણા ચાવા જેવું હોય છે. મિત્રો પણ મિત્રો અમે પાર્ટીને લઈને નહીં પણ એક ભગતસિંહની કહેવત કહેવા માંગુ છું. મિત્રો આજે મને દુઃખ સાથે કહેવું પડે છે. મિત્રો આદિવાસી સમાજના નેતા આજના દિવસે આ ભ્રષ્ટ શાસન પક્ષે સામ દામ દંડ ભેદની નીતિથી એમને ખોટા કાવતરા કરીને જેલમાં બંધ મૂકેલા છે. મિત્રો પણ એના ઉપરથી એ પુરાવર થઈ ગયું કે આ કઈ રાજુ કરપડા નથી, આ તો ચેતર વસાવા આદિવાસી સમાજનો એક યુવાન છે. મિત્રો ઘણા બધાને આ મંચ ઉપરથી ખોટું લાગે તો માફ કરજો. મિત્રો મોત કાલે આપતું હતો, આજે કઈ વાંધો નથી. મિત્રો ખરેખર ક્યાં સુધી આપણે અન્યાય સહન કરીશું, ક્યાં સુધી ભ્રષ્ટાચાર સહન કરીશું? મિત્રો તાજેતરની વાત કરીએ, ડીડીઓ શ્રી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એટલે એમના ટેબલ ઉપર જ્યારે મેં પોશીનાની ફાઇલ ટેબલ ઉપર કીધો, સાહેબ શ્રી કે આ 5-5 લાખના 2 રોડ અને લોકોના આદિવાસી સમાજના 5 લાખના ફક્ત ને ફક્ત કાગળ ઉપર એમનો વહીવટ થઈ ગયો છે, ત્યારે ડીડીઓ શ્રીએ કીધું કે હું એમને તપાસ કરાવીશ. અત્યારે એ વાતને લઈને 1 મહિનો થઈ ચૂક્યો, પણ હું ડીડીઓ શ્રીને અહીંથી સ્ટેટમેન્ટ આપું છું, સાહેબ શ્રી કદાચ તમે તમારા સામાજિક ઘરના કોઈ કારણોસર તમે ત્યાં તમારી ડ્યુટીમાં ફરજ ઉપર કદાચ વિલંબ થયો હોય તો પરિવારે ફાઇલ હાથમાં લઈને આ પોશીના તાલુકાના જે 2 તલાટી ભ્રષ્ટ અધિકારીઓ છે એમની વહેલી તકે એમના પર કાર્યવાહી કરવામાં આવે એવી હું આશા અને અપેક્ષા રાખું છું. અગર આ પગલું નહીં લેવામાં આવ્યું તો આવનારા સમયમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે કાયદેસર આ અધિકારીઓને લઈને ઘેરાવ કરવામાં આવશે. મિત્રો તમારો પણ સાથ સહકારની જરૂર છે. આપ સૌ આવનારા દિવસોમાં આ સંઘર્ષની લડાઈ તમે મને સાથ સહકાર આપશો એવી હું આશા અને અપેક્ષા સાથે મારી વાણીને પૂર્ણ વિરામ કરું છું. કોઈને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો. જય જોહાર. પહેલે હું નારો લગાવીશ, તમે મને 2 મિનિટ સપોર્ટ કરજો. પહેલે લડે તે ગૌરવ છે, पहले लड़े थे गौरव से, अब लड़े छे शोरों से. पहले लड़े थे गौरव से, अब लड़े छे ચોરો से. મિત્રો આપણો લોહી ખરેખર ઉકળવું જોઈએ આ ભ્રષ્ટ અધિકારીઓને. હવે આપણે એમને મૂકવાના નથી. તમે મારી સાથે સહકાર આપજો, હું તમારી સાથે 100% રહીશ. ધન્યવાદ.